રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જાડેશ્વર મંદિરે અભિષેક પૂજા અર્ચનાનો લાભ લેતા ભક્તજનો નજરે પડ્યા છે। ધોરાજીમાં શિવાલયો શ્રાવણ માસના બીજા સોમવારે પણ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા, જેમાં ધોરાજી ખાતે આવેલા જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડેલ જોવા મળ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓએ અભિષેકનો લાભ લીધો હતો। જાડેશ્વર મંદિર ખાતે દર્શનનો લાહો લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જાડેશ્વર મહાદેવની વિવિધ પ્રકારનો શણગાર પણ કરવામાં આવે છે અને આ શણગાર જ્યારે સજાડવામાં આવે છે ત્યારે ભગવાન ભોળાનાથ અલૌકિક જોવા મળે છે અને આ દિવ્ય દર્શનથી ભક્તો પણ ખુશ જોવા મળે છે અને ભક્તો મહાદેવના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા અને દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલા જોવા મળ્યા હતા। અહીં શ્રાવણ માસમાં દર સોમવારે શણગાર કરવામાં આવે અને અભિષેક અને રઘુરુદ્ર પણ કરવામાં આવે છે। અહીંયા ભક્તોની બહુ મોર હોય છે। આ ઇતિહાસ એવો છે કે જાડેશ્વર મહાદેવ મંદિર કે વૈષ્ણવ ફરિયાથી અને જાણીતું છે। એની અંદર વેગર કુટુંબના રહેતા એવા ગેલા બાપા નામના વેગરને શ્રી જાડેશ્વર ભોળાનાથની લિંગના સપનામાં દર્શન થયા અને ભાડાજારિયાના કૂવામાંથી લઈ આવ્યા, એટલે આ મંદિરનું નામ જાડેશ્વર મહાદેવ રાખવામાં આવેલ છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।